સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ વોર્ડ નંબર 13ના ઝાંપા બજાર વિસ્તારના સ્થાનિકોએ પોતાની સમસ્યાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઝાંપા બજારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। સ્વચ્છ સિટીનો દાવો કરનાર નેતાઓ અને અધિકારીઓ આ વિસ્તારોને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। કેટલાક સ્થાનિકોએ જણાવ્યું કે વર્ષોથી આ વિસ્તારમાં રહેતા હોવા છતાં તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। ચૂંટણી સમયે માઇનોરિટી સમાજ પાસે વોટ લેવા આવનાર ઉમેદવારો ચૂંટણી બાદ તેમની સમસ્યાઓ તરફ ધ્યાન પણ આપતા નથી, એવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। મારી બીવીનો હમણાં સુધી આવ્યો નથી, ભાગે બધાનો આવી ગયો। શું નામ છે એમનું? ક્યાં સફિયા બીબી અબ્દુલ કાદર, ઝાંપા બજાર 23 મળ્યા, ઘર નંબર કેટલો? 46,000। જે એફઆઈઆર ની કામગીરી થયેલી અગાઉ તેમાં હા, તો એમાં હા ભરેલું કોણ? તો શું થયું પછી? હા આવ્યો, હમણાં સુધી આવ્યો નથી, ખાલી એક જ મારી બીવીનો બાકી છે, બધાનો આવી ગયો। વોર્ડ નંબર 13 મારો ચૂંટણી કાર્ડ નંબર નહીં આવ્યો, હમણાં સુધી મારી ફેમિલીનો આવી ગયેલો છે, મારો બાકી છે। કેટલા વર્ષથી રહો છો? અહીંયા 100 વર્ષથી બાપ દાદા બધા રહે છે। તો ચૂંટણી કાર્ડ નથી આવ્યો એ બાબતે કંઈક તપાસ કરી? હા, તપાસ કરી, યાદીમાં નામ જ નથી મારો, તો બધા મોહલ્લામાં બધાની પાસે આવી ગયો, મારો બાકી જે છે તે કચરાની સમસ્યા છે। કચરાની ગાડીઓ જે છે તે વ્યવસ્થિત રીતે આવતી નથી। ડોર ટુ ડોર જે કેમ્પેન ચાલી રહ્યું છે એ તદ્દન ફેલ છે। એના કારણે ગલી ગલી મોહલ્લા કચરાના ઉગરડા બની ગયા છે, જેના કારણે માંદગીઓ ફેલાઈ રહી છે, બીમારીઓ ફેલાઈ રહી છે, નાના નાના બાળકો બીમાર થઈ રહ્યા છે। અહીં પાણીની સમસ્યા છે કે પાણી જે છે સમયસર મીઠું પાણી આવતું નથી, સરકારી પાણી, અને જે પાણી આવે છે એમાં પણ દુર્ગંધ આવે છે, વાસ આવે છે, એક સમસ્યા છે અમારી। હજી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમે કોને વોટ આપવા માંગો છો? કેવા કોર્પોરેટર માંગી રહ્યા છો? જી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શરૂઆતથી અત્યાર સુધી અમારા મહોલ્લામાં ઢોલ નગારા અને તાંસા લઈ ફૂલ માલાઓ પહેરી હાથ બતાવીને પ્રચાર કરવાવાળા ઘણા બધા લોકો આવી ગયા, પરંતુ સમસ્યા એ છે કે આવા લોકો 5 વર્ષની અંદર એકવાર અમારા વિસ્તારમાં આવે છે, વોટ માંગે છે, અને જાણે માઇનોરિટી સમાજને પોતાની વોટ બેંક સમજતા હોય એવી રીતે ખાલી પ્રચાર કરીને જતા રહે છે। નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે, જે પ્રાથમિક સુવિધાઓ છે, જેવી રીતે કે રોડ, રસ્તા, ખાડાઓ, ડ્રેનેજ લાઇન, પાણીની વ્યવસ્થા, એ પછી શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે હોસ્પિટલ્સના મુદ્દા હોય, એ તમામ વસ્તુ ઉપર અમને કોઈ પ્રકારની અહીં સુવિધાઓ મળતી નથી। અમે એક સિટીની વચ્ચે રહીને એવું અનુભવીએ જેમ અમે કોઈ ગામડાના લોકો છીએ। જો અમે ગવર્મેન્ટને કમ્પ્લીટ રીતે ટેક્સ ભરતા હોઈએ, દરેક વસ્તુની અંદર ટેક્સનું અમે ભુગતાન કરતા હોઈએ, તો પછી અમને અમારી સુવિધાઓ કેમ નથી મળતી? અમારી સરકારી શાળાઓમાં અમારા બાળપણમાં અમે પોતે ભણ્યા હતા, તે સમયે શાળાઓ જે હતી એ સંપૂર્ણ રીતે સારી હતી। એક ઓરડામાં 50 થી 60 લોકો બેસતા હતા। આજે શાળાઓ તમે જુઓ તો તદ્દન બંધ છે, ઓરડાઓ જે છે ધૂળ ખાઈ રહ્યા છે। શિક્ષણ વ્યવસ્થા આજે પ્રાઇવેટ એટલી મોંઘી થઈ ગઈ છે, તે છતાં આજે સરકારીમાં ભણાવવા માંગતા હોય તો બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને એ પ્રકારની કોઈ વ્યવસ્થા જ નથી। બીજું કે જે ટીપીની વ્યવસ્થાઓ કહેવાય, ટાઉન પ્લાનિંગ જે કહેવાય છે, એ ટાઉન પ્લાનિંગમાં જે અમારા અધિકારો છે કે અમને કોમ્યુનિટી હોલ જોઈએ, જેમાં અમે નાના મોટા પ્રસંગો કરી શકીએ, જે અમારો અધિકાર છે। આટલા વર્ષોના પછી પણ અમારા પાસે નથી। અમે કોંગ્રેસનું શાસન જોયું, અમે ભાજપનું શાસન જોયું, તે છતાં અમારા પાસે આજે આટલા વર્ષોથી વોટની ભીખ માંગવા નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે અમને અમારા અધિકારો કેમ નથી મળતા। આજે અમારા પાસે અમારા કોમ્યુનિટી હોલ નથી, અમારા પાસે અંતિમ સંસ્કાર માટે ગવર્મેન્ટની તરફથી મળવાવાળી કોઈ સુવિધા અમારા પાસે ઉપલબ્ધ નથી। એ પછી અમે તમને કહેવા માંગીએ છીએ કે અમને જે હોસ્પિટલ્સ છે ગવર્મેન્ટના, એ હોસ્પિટલ્સ અમારા વિસ્તારમાં ક્લિનિક નથી, લાઇબ્રેરીઓ નથી, ગ્રાઉન્ડ નથી, બગીચાઓ નથી, તો આ બધું અમને ક્યારે મળશે? આજે અમે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટી તરફ વધી ગયા છે, તે છતાં અમારા પાસે આ સુવિધાઓ નથી। તો આ ભેદભાવ, આ એક પ્રકારનું ભેદભાવ જ ગણે છે લોકો કે અમારા વિસ્તારોમાં આ સુવિધા નથી। આજે 10 થી 15 વર્ષમાં ડેવલપ થયેલો વેસુ